ભુજના ખાવડા પંથકના તુગા ગામમાં રહેતા સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સ સેવા માટે 108માં કોલ કરી અને મોકલવામાં આવી હતી। તેઓના ગામની નજીકની એમ્બ્યુલન્સ તરત તેઓની મદદ માટે પહોંચે છે અને તરત તેઓને હોસ્પિટલ લઈ જવા માટે નીકળે છે, પરંતુ સગર્ભાને પ્રસૂતિ પીડા વધારે ઉપડતા ડિલિવરી રસ્તામાં જ કરવી પડી હતી। એવી પરિસ્થિતિ સર્જાઈ હતી। 108 એમ્બ્યુલન્સના EMT અલ્પેશભાઈ પરમાર અને પાયલોટ રાહુલભાઈ રામ દ્વારા હેડ ઓફિસ પર રહેલા ફિઝિશિયન ડોક્ટર પરમાર સરના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત અને મળેલ તાલીમની મદદથી સગર્ભાની ડિલિવરી 108 એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક કરાવવામાં આવી હતી। સગર્ભા દ્વારા દીકરાને જન્મ આપવામાં આવ્યો હતો। એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ માતા અને નવજાત શિશુને CHC ખાવડામાં વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। સગર્ભાના પરિવારના સભ્યો 108 સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો। આ તકે કચ્છ જિલ્લા પ્રોગ્રામ મેનેજર શ્રી જયેશ કરેના સર તેમજ જિલ્લા કોઓર્ડિનેટર રાહુલ વસાવા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ।